નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે રંજક કણોની વિશે વાત કરી હતી અને રસધાની વિશે વાત કરી હતી. એમાં રસધાની બે પ્રકારના કોષોમાં પ્રાણી કોષો અને વનસ્પતિ કોષમાં, જેમાં વનસ્પતિ કોષમાં મોટો ભાગ આવરી લે રસધાની. પ્રાણી કોષમાં રસધાની છે નાની હોય, સાથે સાથે અમીબામાં જે રસધાની જોવા મળતી હતી એને આપણે વિશિષ્ટ પ્રકારની રસધાની કીધી હતી અથવા તો આંકુચક રસધાની કીધી હતી. અને હવે આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાની હતી કોષ વિભાજનની. પ્રાણી કોષો અને વનસ્પતિ કોષો બંનેમાં જોવા મળતી એક સામાન્ય ઘટના જેને કહેવામાં આવે કોષ વિભાજનની ઘટના. ખરેખર કોષ વિભાજન એટલે શું? જો તમને યાદ હોય તો આ ચેપ્ટરની શરૂઆતમાં અમીબા વિશે તમને મેં કીધું હતું કે ભાઈ વિભાજનથી બે નવા કોષોનું નિર્માણ થાય, અથવા તો જૂનો કોષ છે, આ જૂનો કોષ ઇજાગ્રસ્ત થાય ત્યારે પણ વિભાજન થાય. આ બે જુદી જુદી ક્રિયાઓ છે. જ્યારે વિભાજનની ક્રિયા થાય તો વિભાજનની ક્રિયા દરમિયાન એકમાંથી બે નવા કોષનું નિર્માણ થાય. એકમાંથી બે નવા કોષનું નિર્માણ થાય. શરૂઆત કંઈક એવી થાય કે આ આખી જે ક્રિયા છે આ ક્રિયા ક્રમાનુસાર થાય. અમુક કોષો છે એમાં કોષ કેન્દ્રનું વિભાજન થાય. કોષ કેન્દ્રનું વિભાજન બે ભાગની અંદર થાય. બે ભાગમાં કોષ કેન્દ્રનું વિભાજન થાય પછી એક જ કોષમાંથી બે નવા કોષોનું નિર્માણ થાય જેને બાળકોષો કહેવાય. અને આ બાળકોષોનું નિર્માણ જે કોષમાંથી થયું હોય એને માતૃકોષ કહેવામાં આવે, અથવા તો આપણે તે દિવસે પિતૃકોષ કીધું હતું. પણ મોસ્ટલી અહીંયા આપણે જે વાત કરશું એ માતૃકોષની વાત કરશું, કારણ કે આખી ક્રિયાવિધિ છે એ માતૃકોષમાંથી થાય. તો બે નવા કોષોનું નિર્માણ થાય અને કોષનું વિભાજન થાય. જો બહુકોષીય સજીવ હોય તો પણ એવી જ ઘટના બને, પણ બહુકોષીય સજીવોમાં થોડીક ઘટના અલગ જોવા મળે. એમાં એકી સાથે બે વિભાજન થાય. એકી સાથે બે વિભાજન થાય. બંને વિભાજનની અંદર સૌથી અગત્યનો એકમ હોય જેને કહેવામાં આવે રંગસૂત્ર. સૌથી અગત્યનો એકમ જેને કહેવામાં આવે રંગસૂત્ર. પછી એકકોષીય સજીવ હોય કે બહુકોષીય, તો રંગસૂત્રો હશે. આનો પણ સૌથી અગત્યનો ફાળો, કારણ કે કોષ વિભાજનની ક્રિયામાં રંગસૂત્રનું પણ વિભાજન થાય. હવે કોષ વિભાજનના બે ભાગ અથવા તો બે પ્રકાર. એક છે સમભાજન, એક પ્રકાર જેને કહેવામાં આવે સમભાજન. બીજો પ્રકાર છે જેને કહેવામાં આવે અર્ધીકરણ. બીજો પ્રકાર જેને કહેવામાં આવે અર્ધીકરણ. અર્ધીકરણનો મતલબ થાય બહુકોષીય સજીવોમાં રંગસૂત્રોની સંખ્યા અડધી અડધી થઈ જાય, કારણ કે બહુકોષીય સજીવનું નિર્માણ પ્રજનન ક્રિયાથી થાય અને પ્રજનન ક્રિયામાં બે સજીવો ભાગ લે. એક હોય નર સજીવ, બીજું હોય માદા સજીવ. એમાં નર સજીવના રંગસૂત્રો અને માદાના રંગસૂત્રો બંનેના અડધા અડધા રંગસૂત્રો મળે. આ ક્રિયાને અર્ધીકરણની ક્રિયાના નામથી ઓળખાય. જોકે રંગસૂત્રો મળી ગયા પછી એને અર્ધીકરણ નથી કહેવાતું, પણ પ્રજનનની ક્રિયા દરમિયાન જ્યારે નવા કોષનું નિર્માણ થાય ત્યારે અર્ધીકરણની ક્રિયાથી રંગસૂત્રો છે નવા બાળકોષની અંદર જમા થાય. જમા થાય કહેવાનો મતલબ કે જોડાઈ જાય. તો કોષ વિભાજન બંનેમાં જોશું, અથવા તો બંને પ્રકાર વિશે અભ્યાસ કરીશું ખૂબ સરસ રીતે. સમભાજન અને અર્ધીકરણ વિશે પહેલાં આપણે જોઈએ કે ભાઈ કોષ વિભાજન માથાકૂટ શું છે. તો જોઈએ અમુક જૂના અને મૃત કોષો. જૂના અને મૃત કોષો. આ જૂના અને મૃત કોષોના સ્થાને, જૂના અને મૃત કોષોના સ્થાને સજીવોમાં ક્રમાનુસાર, સજીવોમાં ક્રમાનુસાર, મેં તમને કીધું હતું થોડી વાર પહેલાં કે આ વિધિ ક્રમ બાય ક્રમ થાય. મતલબ કે એક પછી એક ક્રિયા રેગ્યુલર ક્રમમાં જ થાય. એટલે જૂના અને મૃત કોષોના સ્થાને સજીવોમાં ક્રમાનુસાર વૃદ્ધિથી નવા કોષોનું નિર્માણ થાય. ક્રમાનુસાર વૃદ્ધિથી નવા કોષોનું નિર્માણ થાય. હવે નિર્માણ પામેલા નવા કોષો છે, આ નિર્માણ પામેલા નવા કોષો પ્રજનન માટે જન્યુ કોષોનું નિર્માણ કરે. આ નિર્માણ પામેલા નવા કોષો, જે કોષોનો મતલબ નિર્માણ થાય, અને આ જ કોષો છે, આ કોષો પ્રજનન માટે
પ્રજનન માટે જન્યુકોષોનો મતલબ તમે જનનકોષ પણ કરી શકો. જનનકોષોના બે પ્રકાર છે, એક નર જનનકોષ અને બીજો છે માદા જનનકોષ. એટલે પ્રજનન માટે જન્યુકોષોનું નિર્માણ કરવામાં માટે આવશ્યક છે, અથવા તો નિર્માણ કરવા માટે મદદરૂપ થાય, અથવા તો જન્યુકોષોનું નિર્માણ થાય. જે કોષો દ્વારા પ્રજનન માટે જન્યુકોષોનું નિર્માણ થાય. તો કોષ વિભાજન કઈ રીતે થશે? તો કે જૂના અને મૃત કોષોના સ્થાને સજીવોમાં ક્રમાનુસાર વૃદ્ધિથી નવા કોષોનું નિર્માણ થાય. આ કોષો દ્વારા જન્યુકોષો કોના માટે અગત્યના? પ્રજનનની ક્રિયા માટે, અથવા તો પ્રજનન ક્રિયા દરમિયાન જન્યુકોષોનું નિર્માણ થાય. કોના દ્વારા? તો કે નવા કોષો નિર્માણ પામે એના દ્વારા. જન્યુકોષોના બે પ્રકાર છે. આ જન્યુકોષને બીજા જનનકોષથી પણ ઓળખી શકાય. જન્યુકોષના બે પ્રકાર. એક પ્રકાર જેને કહેવામાં આવે નર જનનકોષ, એક છે નર જનનકોષ. બીજો પ્રકાર છે જેને કહેવામાં આવે માદા જનનકોષ, અથવા તો આને નરજન્યુના નામથી પણ ઓળખાય, અથવા તો કયા નામથી ઓળખાય? નરજન્યુ. અને આને કહેવામાં આવે માદા જન્યુ. બંને કોષો પ્રજનન ક્રિયા દરમિયાન નરજનનકોષ અને માદા જનનકોષ, આ બંને કોષો પ્રજનન ક્રિયા દરમિયાન ફલન પામે પછી એમાંથી ફલિતાંડનું નિર્માણ થાય અને એમાંથી બાળક નિર્માણની અથવા તો બાળ નિર્માણની ક્રિયા થાય. પણ આ ક્યાં જોવા મળશે? તો કે બહુકોષીય સજીવો હોય એમાં. એકકોષીય સજીવોમાં મોટા ભાગે આવી રીતે પ્રજનન ક્રિયા જોવા મળતી નથી. એમાં એક જ કોષનું વિભાજન થાય અને બે નવા બાળકોષોનું નિર્માણ થાય. એટલે જન્યુકોષ, આ જન્યુકોષના નિર્માણ માટે અગત્યના હોય કોણ? તો કે વૃદ્ધિથી નવા કોષોનું નિર્માણ થયું હોય. આ નવા કોષો પ્રજનનના જન્યુકોષો બનાવવા માટેના નિર્માણમાં સૌથી અગત્યનો ભાગ ભજવે. અને આ જે ક્રિયા છે જન્યુકોષોનું નિર્માણ, આ ક્રિયાને કહેવામાં આવે કોષ વિભાજન. એટલે આ જે ક્રિયા છે એને કયા નામથી ઓળખાય? જેને કોષ વિભાજન કહે છે. ક્રિયાને કયા નામથી ઓળખાશે? કોષ વિભાજનની ક્રિયા. હવે કોષ વિભાજનના મેં તમને પ્રકારો વિશે વાત કરી હતી કે ભાઈ કોષ વિભાજનના મુખ્ય બે પ્રકારો છે. કોષ વિભાજનના બે પ્રકારો, અથવા તો એમ પણ કહી શકાય કે કોષ વિભાજન બે પ્રકારે થાય. કોષ વિભાજનના બે પ્રકારો છે. કોષ વિભાજન જેના મુખ્ય બે પ્રકારો, એમાંથી એક પ્રકાર છે જેને આપણે કીધું હતું સમભાજન. એક પ્રકાર જેને આપણે કીધું હતું સમભાજન, અને બીજો પ્રકાર જેને આપણે કીધું હતું અર્ધીકરણ. એટલે કોષ વિભાજનનો એક પ્રકાર જેને કહેવામાં આવે સમભાજન, કોષ વિભાજનનો બીજો પ્રકાર જેને કહેવામાં આવે અર્ધીકરણ. એટલે બે પ્રકારે કોષ વિભાજન થાય, સમભાજન અને અર્ધીકરણની પ્રક્રિયા. હવે આપણે જોશું સમભાજન વિશે કે ભાઈ સમભાજન એટલે શું. કોષ વિભાજનનો એક પ્રકાર, નામ કેવું? સમભાજન. કે સમભાજનનો અર્થ શું અને સમભાજન કઈ રીતે થાય? તો સમભાજન એમાં આપણે વાત કરશું કે ભાઈ અમુક કોષ કે જેના વિભાજનની ક્રિયા છે, આ વિભાજનની ક્રિયા થાય શેના માટે? તો કે વૃદ્ધિ માટે થાય. કોષમાં વિભાજનની ક્રિયા વૃદ્ધિ માટે થાય. આ વૃદ્ધિ માટે થતી ક્રિયા જેને કહેવામાં આવે સમભાજનની ક્રિયા. એટલે કોષ વિભાજનની ક્રિયા કે જે વૃદ્ધિ માટે મોટે ભાગે થતી હોય, આ ક્રિયાને કહેવામાં આવે સમભાજન. સમભાજનનો મતલબ થાય કોષમાં કોષ વિભાજનની ક્રિયા, કોષ વિભાજનની ક્રિયા કે જે કોષની કે જે મોટે ભાગે
કોષની વૃદ્ધિ માટે થતી હોય તેને કયા નામથી ઓળખાય? સમભાજન કહે છે. કોષ વિભાજનની એવી ક્રિયા કે જે મોટે ભાગે કોષની વૃદ્ધિ માટે થતી હોય, તો વૃદ્ધિ માટે થતી ક્રિયા જેને કહેવામાં આવે સમભાજન. પાછો પ્રશ્ન એ છે કે સાહેબ તમે એક બાજુથી એમ કહો કે કોષ વિભાજન થાય ને એક બાજુથી એમ કહો કે કોષની વૃદ્ધિ માટે થાય, તો વૃદ્ધિ કઈ રીતે અને વિભાજન કઈ રીતે સમજો. તમને શરૂઆતની અંદર મેં અમીબાનું ઉદાહરણ આપ્યું હતું ને એમાં એવું કીધું હતું કે કોષ કેન્દ્રનું વિભાજન થાય, મતલબ કે જ્યારે એક કોષીય સજીવનું વિભાજન થાય તો એમાંથી બે નવા બાળકોષો બને. વૃદ્ધિનો મતલબ અહીંયા કાંઈક એવો થાય કે એક સજીવમાંથી એનો વંશવેલો આગળ વધારવાની ક્રિયા. કઈ ક્રિયા દ્વારા? સમભાજનની ક્રિયા દ્વારા. કે ભાઈ ભાજન થાય એટલે એક જ કોષનું કેટલા સજીવોમાં વિભાજન થઈ જશે? બે પ્રકારમાં, બે કોષોમાં. બે કોષોમાં વિભાજન થાય એટલે થશે શું? તો કે પહેલાં જે પિતૃકોષ હતો અથવા તો પહેલાં જે માતૃકોષ હતો એનું બે ભાગમાં વિભાજન થયું, મતલબ કે એના રંગસૂત્રોનું પણ કેટલા ભાગમાં વિભાજન થશે? બે ભાગની અંદર. હવે કેટલા સજીવો? તો કે બે સજીવો. વળી પાછા એ પરિપક્વ બનશે. વળી પાછા પરિપક્વ બને એટલે બે સજીવોનું વળી પાછું વિભાજન થશે. કેટલા કોષોમાં? તો કે બે કોષમાં. એટલે બેના કુલ કેટલા કોષો થયા? ચાર કોષો. આ ક્રિયા સતત ને સતત આગળ વધતી રહી, જેને વૃદ્ધિ માટે થયેલી ક્રિયા કહેવાય. વૃદ્ધિ એટલે માત્ર શરીરે વધી જવું એવું જ હોતું નથી, વંશવેલો આગળ વધારવો એવો પણ કંઈક અર્થ થાય. એટલે વૃદ્ધિ માટે થતી ક્રિયા જેને કહેવામાં આવે સમભાજન. અહીંયા જેને આપણે માતૃકોષ કહીએ, આ માતૃકોષ નું વિભાજન થાય અને એમાંથી બે નવા બાળકોષોનું નિર્માણ થાય. એટલે સંભાજનની ક્રિયામાં માતૃકોષનું વિભાજન થઈ તેમાંથી બે નવા બાળકોષોનું નિર્માણ થાય. માતૃકોષનું વિભાજન થઈ તેમાંથી બે નવા બાળકોષોનું નિર્માણ થાય. આ કઈ ઘટના દરમિયાન? સમભાજનની ઘટના દરમિયાન. કે માતૃકોષનું વિભાજન થઈ તેમાંથી બે નવા બાળકોષોનું નિર્માણ થાય. ઉદાહરણ તરીકે અમીબા હોય તો અમીબાના કોષ કેન્દ્ર ઉપર સૌથી પહેલાં વિભાજનની અસર થાય શું? તો કે કોષ કેન્દ્ર છે એ ગોળાકાર કાય છે. ગોળાકાર કાય જેવી રચના જે દંડ આકારની બને. મતલબ એવો થાય કે તમે જે રંગસૂત્ર વિશે ભણ્યા હતા એમાં પણ આપણે કીધું હતું કે જો રંગસૂત્ર વિભાજનની અવસ્થામાં ન હોય તો દોરીના ગૂંચળા જેવી રચના ધરાવે, અથવા તો એનો આકાર કાંઈક દોરીના ગૂંચળા જેવો હોય. જેવું રંગસૂત્ર વિભાજનીય અવસ્થામાં આવે કે વિભાજન માટે તૈયાર થાય એટલે રંગસૂત્રનો આકાર બદલે પેલી દોરી જેવા આકારમાંથી દંડાકાર થઈ જાય, એક લાંબી લાકડી જેવી રચના ધરાવે. એટલે જ્યારે કોષનું વિભાજન થશે ત્યારે કોષ વિભાજનની સાથે સાથે રંગસૂત્ર ઉપર પણ અસર થશે અને દોરીના ગૂંચળા જેવી રચનામાંથી કેવી રચના બની જશે? લાંબી લાકડી જેવી રચના. હવે જો કોષનું વિભાજન થાય તો કોષ કેન્દ્ર તૂટેલું હોય. તૂટેલું કહેવાનો મતલબ એવો છે કે ફાટી નથી જતું, પણ એનું બે ભાગમાં વિભાજન થાય. તો કોષ કેન્દ્રનું વિભાજન થાય તો કોષ કેન્દ્રની સાથે સાથે બીજું કોનું વિભાજન થાય? તો કે કોષ કેન્દ્રમાં હાજર હોય ન્યુક્લિક એસિડ, અથવા તો કોષ કેન્દ્રવાળો આખો ભાગ જેને આપણે કહેતા હતા ન્યુક્લિયોઇડ્સ. હવે ન્યુક્લિક એસિડનો મતલબ કાંઈક એવો થાય કે ઓલો ડીએનએનો જ અણુ હતો ને ડીએનએ છે શેમાંથી બન્યું હોય? તો કે રંગસૂત્રમાંથી. મતલબ કે કોષ કેન્દ્રનું વિભાજન થાય તો સાથે સાથે કોનું વિભાજન થઈ જાય? રંગસૂત્રનું પણ વિભાજન થાય. મતલબ એવો થાય કે બાળકોષો છે એ માતૃકોષોના રંગસૂત્રો ધરાવશે, પણ અહીંયા ખાસિયત એ છે કે બાળકોષોનું નિર્માણ થાય તો બાળકોષોમાં જોવા મળતા રંગસૂત્રોની સંખ્યા માતૃકોષોમાં જોવા મળતા રંગસૂત્રો જેટલી જ હશે. મતલબ એવો થાય કે બાળકોષના રંગસૂત્ર અને માતૃકોષના રંગસૂત્ર બંને કેવા હશે? બંનેની સંખ્યા કેવી હશે? એક સમાન. એટલે આવું કહી શકીએ કે બાળકોષો માતૃકોષો જેટલા જ રંગસૂત્ર
ધરાવે છે. બંનેમાં રંગસૂત્રોની સંખ્યા કેવી હશે? એક સમાન. પણ ફેર શું થયો હોવો જોઈએ? તો રંગસૂત્રની સંખ્યા એક સમાન હશે, પણ રંગસૂત્રોના થોડાક એવા ભાગ થયા હશે, મતલબ કે વિભાજન થયું હોય અને બંનેમાં સમાન સંખ્યામાં રંગસૂત્રોની વહેંચણી થાય પછીથી, મતલબ કે જેમ આ બાળકોષનો વૃદ્ધિ અને વિકાસ થાય એમ વૃદ્ધિ અને વિકાસની સાથે સાથે રંગસૂત્ર પ્રોટીન દ્રવ્યનું ગ્રહણ કરી અને આ રંગસૂત્ર પણ કેવા બને? પરિપક્વ બને. અને રંગસૂત્ર જ્યારે પરિપક્વ બને અને વિભાજનની અવસ્થામાં આવે એટલે વળી પાછી આની આ જ ઘટનાનું પુનરાવર્તન થાય. કઈ પદ્ધતિમાં? સમભાજનમાં. હવે બાળકોષોમાં જે રંગસૂત્રોનું પ્રદાન થાય અથવા તો રંગસૂત્રો ડોનેટ થાય, આ રંગસૂત્રોનું મુખ્ય કાર્ય શું? તો કે રંગસૂત્રો એક તો સજીવના પેશીઓના સમારકામમાં મદદરૂપ કરે અને સાથે સાથે સજીવોની વૃદ્ધિમાં મદદરૂપ થાય. એટલે તે સજીવોની વૃદ્ધિ અને પેશીઓના સમારકામમાં મદદરૂપ થાય. જોઈએ કે વિભાજનની ક્રિયા સમભાજનની ક્રિયા થાય કઈ રીતે. માની લ્યો કે આ કોઈ એક માતૃકોષ છે. આ માતૃકોષ. હવે માતૃકોષમાં રંગસૂત્રોની સંખ્યા અત્યાર પૂરતી આપણે ધારી લઈએ કે 4 જેટલા રંગસૂત્ર છે. માતૃકોષમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી? તો કે 4 જેટલી છે. આ માતૃકોષમાં જોવા મળતા રંગસૂત્રો. તો આ રંગસૂત્ર હવે જ્યારે વિભાજનની અવસ્થામાં આવશે એટલે રંગસૂત્રનું વિભાજન થાય ત્યારે ઘટના કાંઈક આવી જોવા મળશે. આ માતૃકોષમાં જોવા મળતા રંગસૂત્રો, વળી પાછું એવું ન કહેવું કે રંગસૂત્રો લીલા રંગના હોય. ના, લીલા રંગના હોય એવું ફરજિયાત નથી. અલગ દેખાય એટલા માટે આ કોના રંગસૂત્ર? માતૃકોષમાં જોવા મળતા રંગસૂત્રો. કોષને આપણે કેવું નામ આપ્યું હતું? માતૃકોષ. ઘટના કઈ બને? સમભાજનની ઘટના. સમભાજનનો મતલબ જ કાંઈક એવો થાય કે બંને બાજુએ એક સમાન વહેંચણી થવી. બંને બાજુએ એક સમાન વહેંચણી થાય. બંને બાજુએ મતલબ કે આ કોષમાંથી જે કોષો બનશે અથવા તો જે નવા બાળકોષોનું નિર્માણ થશે, આ નવા બાળકોષોમાં રંગસૂત્રોની સંખ્યા એક સમાન હોવી અથવા તો રંગસૂત્રોની વહેંચણી એક સમાન હોવી, જેને કઈ ઘટના કહેવાય? સમભાજનની ઘટના. હવે અહીંયાથી 2 નવા બાળકોષોનું નિર્માણ થશે. 2 નવા બાળકોષોનું નિર્માણ થાય. ક્યારે? તો કે માતૃકોષનું વિભાજન થાય ત્યારે. કેટલા ભાગમાં વિભાજન થાય? 2 ભાગની અંદર વિભાજન થાય. મતલબ અહીંયા 2 બાળકોષોનું નિર્માણ થશે. હવે માનો કે આ નિર્માણ પામેલા 2 નવા બાળકોષો છે. આગળ આપણે એવી વાત કરી હતી કે બાળકોષોનું નિર્માણ થાય તો નિર્માણ દરમિયાન બાળકોષોમાં પણ રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે? તો માતૃકોષના રંગસૂત્રોની સંખ્યા જેટલી. અહીંયા માતૃકોષ પાસે કુલ રંગસૂત્રો કેટલા? કે અહીંયા માતૃકોષ પાસે કુલ રંગસૂત્રોની સંખ્યા 4 છે. મતલબ એવો થાય કે આ બંને કોષો પાસે, આ બંને બાળકોષો પાસે હવે રંગસૂત્રો કેટલા હોવા જોઈએ? તો કે 2 પાસે 4 હોવા જોઈએ. 2 પાસે કેટલા હોવા જોઈએ? 4. તો 4 રંગસૂત્રો જો 2 પાસે હોય તો હું આવો દાખલો આને ન આપી શકું ને આને ન આપી શકું. શું કામ? તો કે જો એક દાખલો અહીંયા આપી દઉં તો બીજો દાખલો પણ અહીંયા છે. દાખલાનો મતલબ રંગસૂત્ર છે. વળી પાછો હવે કે લખીને 2 હતા નહીં. તો આનું અર્ધીકરણ થશે. કોનું? આ દાખલાઓનું. કેટલા ભાગમાં અર્ધીકરણ થાય? તો કે 1ના 2 ભાગ થાય. 1ના 2 ભાગ થાય એટલે આ 2, અહીંયા 4, 6 અને 8. કુલ કેટલા ભાગ થયા? 8 ભાગ થયા. આ 8ના 2 હરખા ભાગ પાડો તો 4 થાય. 8ના 2 હરખા ભાગ પાડો તો કેટલા રંગસૂત્રો થશે? 4 રંગસૂત્રો થાય. એટલે પહેલો જે બાળકોષ છે એને કેટલા રંગસૂત્રો મળે? 4. બીજાને પણ કેટલા રંગસૂત્રો મળે? 4. પણ હવે બાળકોષોમાં જે રંગસૂત્રોનો દેખાવ છે એ એક્ઝેક્ટ આના જેવો નહીં હોય. થોડોક એવો બદલશે. કાંઈક આવી રચના જોવા મળશે.
આ બાળકોષમાં જોવા મળતું રંગસૂત્ર, બંને બાળકોષોની અંદર જોવા મળતા રંગસૂત્રો જેની સંખ્યા માતૃકોષ જેટલી જ હશે, પણ દેખાવ થોડોક એવો અલગ છે. જો તો આ બેયને હું ભેગા કરું તો આના જેવું બને કે નહીં? આ બેયને ભેગા કરી દઉં તો આના જેવું બની જાય. મતલબ એવો થાય કે રંગસૂત્રોનું પણ શું થઈ જાય? વિભાજન થઈ જાય. કેવું વિભાજન? સમભાજન. કેટલા ભાગમાં? 1/2 ભાગ. આવું કે લખવું નહીં, 2 કટકા થાય. કહેવાનો મતલબ એવો છે કે જ્યારે માતૃકોષનું વિભાજન થાય તો સાથે સાથે કોનું વિભાજન થઈ જાય? રંગસૂત્રનું પણ વિભાજન થાય. કેવું વિભાજન? તો કે સમાન વિભાજન થાય. આ ઘટનાને કઈ ઘટનાના નામથી ઓળખાય? સમભાજનના નામથી ઓળખાય. મોટા ભાગે આ ક્યાં જોવા મળે? મોટા ભાગે આ ક્યાં જોવા મળે? તો બધા જ સજીવોમાં, પણ ખાસ કરીને એવા સજીવોમાં કે જ્યાં નવા કોષોનું નિર્માણ કોષ વિભાજનની ક્રિયાથી થતું હોય એવા સજીવોમાં સમભાજનની ક્રિયા જોવા મળે. પૂછે કે કયા સજીવમાં? તો અમીબાનું નામ આપી શકાય. તો અમીબાનું ઉદાહરણ આપી શકાય. એના પછી કોષ વિભાજનની બીજી ક્રિયા જેને આપણે કીધું હતું અર્ધીકરણ. કોષ વિભાજનનો બીજો પ્રકાર જેને કહેવામાં આવે અર્ધીકરણ. અર્ધીકરણ મોટા ભાગે ક્યાં જોવા મળે? તો કે પ્રાણીઓમાં પણ જોવા મળે અને વનસ્પતિમાં પણ જોવા મળે. ક્યારે? તો કે પ્રજનનની ક્રિયા દરમિયાન અથવા તો પેશીઓના નિયત કોષોના વિભાજન અને જન્યુ કોષોના નિર્માણ માટે જે ક્રિયા થાય એને કહેવામાં આવે અર્ધીકરણની ક્રિયા. એટલે એવું કહી શકાય કે પ્રાણીઓ અને વનસ્પતિઓના પ્રજનન અંગો પ્રજનન અંગો દ્વારા પેશીના નિયત કોષો વિભાજન પામી. આ પ્રજનન અંગો દ્વારા પેશીઓના નિયત કોષો વિભાજન પામી. જો પ્રજનન અંગો દ્વારા પેશીના નિયત કોષોનું વિભાજન થાય, આનો મતલબ એવો થાય કે આ ઘટના દરમિયાન જન્યુ કોષોનું નિર્માણ થાય. એટલે પેશીઓના નિયત કોષો વિભાજન પામી જન્યુ કોષોનું નિર્માણ કરે. અને આ જન્યુ કોષો દ્વારા બનતી ઘટના કે જન્યુ કોષો દ્વારા બે વિજાતીય જન્યુકોષો, નર જન્યુકોષ અને માદા જન્યુકોષ બંને દ્વારા ફલનની ક્રિયા થાય અને ફલનની ક્રિયા દરમિયાન ફલિતાંડનું નિર્માણ થાય. આ ફલિતાંડમાંથી બની જાય ભ્રૂણ અને ભ્રૂણમાંથી નવા બાળકનું અથવા તો નવા બાળકોષનું સર્જન થાય. આ ઘટનાને કહેવામાં આવે અર્ધીકરણની ક્રિયા. એટલે જન્યુકોષોનું નિર્માણ કરે જે પછીથી ફલન પામે અને ફલનથી અથવા તો ફલનની ક્રિયા દ્વારા નવી સંતતિનું નિર્માણ થાય. એટલે અહીંયા જે જન્યુકોષનું નિર્માણ થાય, આ જન્યુકોષોનું ફલન થાય. ફલન થયા પછી એમાંથી નવી સંતતિનું નિર્માણ થાય. એટલે આ કોષો પછીથી ફલન પામી તેમાંથી નવી સંતતિનું નિર્માણ કરે છે. આ ઘટનાને કઈ ઘટનાના નામથી ઓળખાય? અર્ધીકરણની ઘટના. એટલે આ ઘટનાને અર્ધીકરણ કહેવાય, જેને અર્ધીકરણના નામથી ઓળખાય. હવે અહીંયા રંગસૂત્રો છે. આ રંગસૂત્રો માતૃકોષમાં થી અર્ધીકરણની ક્રિયા દ્વારા કઈ તરફ વહન પામે? તો કે સંતતિ તરફ વહન પામે અને આ ભિન્ન ક્રિયા દ્વારા વિભાજન પામે. સંતતિનું નિર્માણ થાય, આ વિભાજન થાય અને વિભાજન દ્વારા થતી જે ક્રિયા અથવા તો અહીંયા થતી વિભાજનની ક્રિયા જેને કયા નામથી ઓળખાય? અર્ધીકરણના નામથી ઓળખાય. અહીંયા એકી સાથે બે અર્ધીકરણ થાય. એટલે અહીંયા સતત બે અર્ધીકરણ સંકળાયેલા હોય. આ ક્રિયાની અંદર સતત બે વિભાજન સંકળાયેલા હોય.
જો સમજો કઈ રીતે બે વિભાજન, અહીંયા ઉપરની આકૃતિમાં બનતું હતું એવું માત્ર કોષનું વિભાજન થતું હતું, સાથે સાથે રંગસૂત્રોનું પણ વિભાજન થતું હતું. અહીંયા એક જ વિભાજન થાય, એક વિભાજનથી કુલ કેટલા કોષો બને? 2 કોષો. એટલે આ 2 કોષો બન્યા, બંને પાસે રંગસૂત્રોની સંખ્યા પણ કેવી છે? એક સમાન. હવે જો અહીંયા વિભાજન થયું એક, હજી આનું નાનું વિભાજન કરો, આનું નાનું વિભાજન કરો તો અહીંયાથી વળી પાછા 2 નવા કોષો બનશે. આ 2 નવા કોષો જે બને, અહીંયા રંગસૂત્રોની સંખ્યા હવે શું થઈ જાય? અડધી થઈ જાય. હવે આ રંગસૂત્રો છે, માનો કે આ જે આકાર છે આનું અડધું રંગસૂત્ર, પા રંગસૂત્રો ક્યારેય જોવા ન મળે, 2 હરખા જ ભાગ થાય. એટલે આના 2 ભાગ થાય તો 4ના 2 ભાગ કરો તો 2 ભાગ થાય ને. એટલે હવે જે બાળકોષનું નિર્માણ થાય, આ નવો બનતો બાળકોષ, એની પાસે કુલ રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે? 2. મતલબ એવો થાય કે માતૃકોષ કરતાં રંગસૂત્રોની સંખ્યા કેટલી થઈ જાય? અડધી. શું કામ? માતૃકોષ પાસે કુલ રંગસૂત્રો કેટલા હતા? 4. અહીંયા જે બાળકોષ બનશે, આ બાળકોષ પાસે રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે? 2. મતલબ અહીંયા 2 વખત વિભાજન થાય. કઈ ઘટના દરમિયાન? અર્ધીકરણની ઘટના દરમિયાન. એટલે બનતા 2 નવા બાળકોષો, આના રંગસૂત્રો કંઈક આ રીતે ગોઠવે. વળી પાછું આનું 2 વખત વિભાજન થશે, અહીંયા 2 વખત વિભાજન થઈ નવો જે બાળકોષ બને એનું રંગસૂત્ર કે એની ગોઠવણી કંઈક આવી રીતે થયેલી જોવા મળશે. આ કઈ ઘટના? અર્ધીકરણની ઘટના. હવે પછીના લેક્ચરમાં આપણે અભ્યાસ કરશું નવું ચેપ્ટર ગતિ વિશે. થેન્ક યુ.